બનાવો, ચાખો અને ચર્ચા લખો. જૂથમાં કામ કરો. વર્ગમાં જ સામાન લાવી રાખો. શિક્ષક દરેક જૂથને અપારદર્શક ડબ્બીઓમાં સામાન આપશે. તમારે ચોક્કસ પ્રકારનું જ શરબત બનાવવાનું છે. તમારા જૂથે કયા સ્વાદ પર કામ કરવાનું છે તે શિક્ષક પાસેથી ચિઠ્ઠી ઉપાડીને જાણો. તમે કેવું ખારું, ખાટું, ગળ્યું, ફીકું, મોડું, તુરું કે તીખું શરબત બનાવવા માંગો છો તેની બીજા જૂથને ખબર પડવા દેશો નહીં. તમે બનાવેલું શરબત વર્ગ આગળ મૂકો. બીજા જૂથના શરબત ચાખી નીચેની વિગત લખો. એટલે કે અહીં શરબતનો સ્વાદ લખ્યો છે: ખારો, ખાટો, ગળ્યો, ફીકો, મોળો, તુરો, તીખો. અહીં જૂથ છે. શું વધારે ઉમેર્યું? તો કે ખાંડ, ખાટો હોય તો લીંબુ, એ રીતે અહીં લખવાનું છે. તો આ પ્રવૃત્તિ બાળ મિત્રો તમારે ઘરે કરવાની છે, કેમ કે તમે અત્યારે ઘરે છો એટલે. અને ત્યાર પ્રમાણે અહીં તમારે જે ખાંડ ઉમેરવાની હોય કે ઓછી કરવાની હોય, જે સ્વાદ તે અહીં બોક્સમાં તમારી જાતે નક્કી કરીને લખવાનું છે. હવે ત્યાર પછી આગળ જોઈએ. રીડિંગ ક્રિકેટની રીતે. બધા સ્વાદનું વ્રત વાંચો. આવો ગાયે ગીતડું. આવ્યા રીંગણ, આવ્યા ટમેટા. સાંભળો, વાંચો, વિચારો ને લખો. 3ના જૂથમાં કામ કરો. ફકરો વાંચી પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર ખરું કરો. જરૂર જણાય ત્યાં એક કરતાં વધુ વિકલ્પ પર ખરું કરો. હવે અહીં આપણે પેરેગ્રાફ વાંચીએ. દિવસમાં કેટલીક વાર તમે રાંધણિયાની મુલાકાત લો છો. રાંધણિયું એટલે રસોડું. 3 વાર, 5 વાર કે વધુ. એ દિવસ દરમિયાન તમે શું જોયું? રાંધણિયામાં થતી ક્રિયાઓ તમે ધ્યાનથી જોઈ ખરી? કોઈ વાર બાફવાનું ચાલુ હોય તો કોઈ વાર શેકવાનું, ક્યારેક વળી તળવાનું, વણવાનું, મસળવાનું સાથે ચાલતું હોય. આ બધી ક્રિયાઓ થાય ત્યારે આપણી થાળીમાં જાત જાતની વાનગીઓ આવે છે. જેમ કે ચોખા, દાળ ધોવાય, વઘારાય, તેમાં મસાલા અને પાણી ઉમેરાય, પછી એને ચડવા દેવાય, ઠરવા દેવાય, ત્યારે તૈયાર થાય ખીચડી. આ જ રીતે જાણીતી અને નવી વાનગીઓ બને. તો બાળ મિત્રો, અહીં આપણને એવું કહ્યું છે કે શું તમે ક્યારે રસોડાની મુલાકાત લીધી છે? 1 વાર, 2 વાર કે કેટલી વાર? એ દરમિયાન તમે શું જોયું રસોડામાં? તો ઘણી વખત શાક બફાતું હોય, અમુક વખત શેકાતું હોય, તળાતું હોય, વણાતું હોય, મમ્મી જુદા જુદા મસાલાનો ઉપયોગ કરતી હોય, જુદા જુદા વાસણોનો ઉપયોગ કરતી હોય. ખીચડી કઈ રીતે બનાવતી હોય? એમાં ઘણી બધી ક્રિયાઓ પ્રોસેસ થાય, એટલે કે વાનગી બનાવો. જેમ કે ખીચડી બનાવવા માટે સૌપ્રથમ ચોખા અને દાળ ધોવાય, વઘારાય, તેમાં મસાલા અને પાણી ઉમેરાય, પછી એને ચડવા દેવાય, ઠરવા દેવાય, ત્યારે થાય ખીચડી. તો આમ ખીચડી બનાવવાની ક્રિયા જોઈ. તો ચાલો બાળ મિત્રો, આ પેરેગ્રાફ તમારે પણ એક વખત વાંચી લેવાનું અને ત્યારબાદ તેના પ્રશ્નોના જવાબ આપણે સામેના પેજ ઉપર આપીશું. તો ચાલો પેજ નંબર 147 ઉપર જઈએ. રાંધણિયું એટલે રાંધણિયું, જેમાં તમે માહિતી મેળવી હતી કે આપણે જોયું હતું રાંધણિયું એટલે શું થાય. રસોડું, બ પ્રયોગશાળા, ક ઓરડી. એટલે કે અહીં આપણને 3માંથી એક શબ્દ, કયો વિકલ્પ સાચો હશે? તો કે રસોડું. ત્યાર પછી મુલાકાત એટલે જોડે રહેવું, થોડા સમય માટે મળવું અને છૂટા પડવું. કહો તો શું આવશે? બ થોડા સમય માટે મળવું. ત્યાર પછી ત્રીજું વિકલ્પ
રમત, ચોક્કસ રીતે કરાતું કામ કે કરવું તે? તો ક્રિયા એટલે બ, ચોક્કસ રીતે કરાતું કામ. વાનગી એટલે ખાવાની વસ્તુ, રસોઈની સામગ્રી કે ફક્ત મીઠાઈ? તો ખાવાની વસ્તુ. વાનગી એટલે ખાવાની વસ્તુ. ત્યાર પછી પાંચમું, આમાંથી વાનગી ના હોય તે વસ્તુ ઓળખો. દૂધ પાક, ખીચડી, બટાકા, પાણીપુરી. પાણી, તો કે અહીં બટાકા અને પાણી એ વાનગી નથી, જ્યારે દૂધ પાક, ખીચડી, પાણીપુરી એ એક વાનગી જ છે. ત્યાર પછી છઠ્ઠું, આમાંથી ક્રિયા કઈ? ઊંઘવું, પથારી, દાળ, પાણી, છીંક, બગાસું ખાવું, તાળી પાડવી, મસાલા, ખોખો રમવું, કબડ્ડી, રડવું, ચોખા, મનમાં વાંચવું. આમાંથી ક્રિયા કઈ? તો કે ઊંઘવું છે એ ક્રિયા છે, બગાસું ખાવું એ ક્રિયા છે, તાળી પાડવી એ ક્રિયા છે, ખોખો રમવું એ ક્રિયા છે, ત્યાર પછી રડવું એ ક્રિયા છે અને મનમાં વાંચવું એ ક્રિયા છે. અહીં કબડ્ડી છે ખાલી રમતનું નામ છે, ક્રિયા બતાવી નથી. તો આપણે એની નીચે લીટી કરીશું, જેમ કે ક, ત્યાર પછી છ, બગાસું ખાવું, ચ, તાળી પાડવી, ટ, ખોખો રમવું, ડ, રડવું અને હણ, મનમાં વાંચવું. આ બધી ક્રિયાઓ છે. ત્યાર પછી જોઈએ રસોડામાં કઈ કઈ ક્રિયાઓ થાય છે? તો રસોડામાં શું થાય? માપવાનું થાય, તો કે ના, કાપવું, બાફવું, વાંચવું, લખવું, ફોટા પાડવા, સૂઈ જવું, શેકવું, નાહવું, ધોવું, મસળવું, રમવું, નૃત્ય કરવું, ગાવું, જમવું અને સૂકવવું. તો કઈ ક્રિયા થઈ? તો રસોડામાં કઈ કઈ ક્રિયાઓ થઈ? તો કે કાપવું, બાફવું, શેકવું, ધોવું, ત્યાર પછી જમવું, સૂકવવું એ ક્રિયાઓ થાય છે. હવે ત્યાર પછી મસળવું છે એ પણ રસોડામાં જ ક્રિયા થાય. હવે જોઈએ ત્યાર પછી આઠમું, ખીચડી કઈ રીતે નહીં થાય? તો ખીચડી તળીને કે શેકીને બનતી નથી. તો લખીશું તળીને, અલ્પવિરામ, શેકીને. તો બાળ મિત્રો, આ 8 પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત સમજી અને પાકા કરવાના રહેશે. હવે આપણે ત્યાર પછી નીચેનો પેરેગ્રાફ વાંચીએ. તમારે પણ મારી સાથે વ્યવસ્થિત વાંચવાનો છે. જોડીમાં કામ કરો, ફકરો વાંચી પ્રશ્નના જવાબ લખો. આરાધ્યના 3 દાંત સડી ગયેલા, તેને ખૂબ દુખાવો થતો હતો. મમ્મી પપ્પા એને દાંતના ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે આરાધ્યાને લાંબી ખુરશી પર બેસાડી. તેણે આરાધ્યાના નાનકડા મોઢામાં નાનકડો ગોળ અરીસો નાખ્યો અને દાંત તપાસ્યા. પછી તેણે આરાધ્યાના દાંત મશીનથી સાફ કરી આપ્યા. એમણે આરાધ્યાને કહ્યું, હવે નહીં દુખે, પણ હવેથી મોં બરાબર સાફ કરી રાખવું. કોઈ પણ ખાધા કે પીધા પછી
છે કે એને 3 દાંત સડી ગયેલા, એટલે એને ખૂબ જ દુખતા હતા. એટલે મમ્મી પપ્પા એને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે આરાધ્યાને એક લાંબી ખુરશી ઉપર બેસાડી. તેમણે આરાધ્યાને એ નાનકડા મોઢામાં નાનકડો ગોળ અરીસો રાખી અને તપાસ્યું. ડૉક્ટરે આરાધ્યાના દાંતને મશીનથી સાફ કરી આપ્યા અને કહ્યું કે હવે નહીં દુખે, હવેથી મોં બરાબર સાફ કરી રાખવાનું. એટલે કે કંઈ પણ ખાધા કે પીધા પછી મોઢું છે એમાં કોગળા કરી નાખવાના. સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલાં ખાસ કોગળા કરવાના. અને કઈ રીતે કોગળા કરવા એ ડૉક્ટરે એને બતાવ્યું, જેમ કે ઉપર નીચે અંદર બહાર બ્રશ ફેરવવાનું. આ રીતે આરાધ્યાને કોગળા કરવાનું કહ્યું અને બ્રશ કઈ રીતે કરવું તેની પણ સૂચના આપી. આરાધ્યાના દાંતમાં હવે સડો નથી, તેને હવે દુખાવો નથી. તે સવાર સાંજ દાંત સાફ કરે છે. જેટલી વાર કંઈક ખાય કે પીવે કોગળા કરી લે છે. તમારા દાંતમાં સડો છે? તમારા જોડેદાર પાસે દાંત તપાસણાવો. દાંત તપાસવાનું કામ તમારા શિક્ષક પાસેથી શીખો. એટલે કે તમારે આરાધ્યાને હવે સડો નથી, કારણ કે હવે 2 ટાઈમ કોગળા કરે છે. તે ઉપરાંત તે કંઈ વસ્તુ ખાય કે પીવે તો પણ તે કોગળા કરી લે છે. એટલે હવે એ નિયમિત કોગળા કરે છે. જો તમારા દાંતમાં પણ સડો હોય તો બાળ મિત્રો તમારે પણ સવારે અને સાંજે બ્રશ કરવાનું અને કોગળા કરવાના. તે ઉપરાંત તમે કોઈ પણ વસ્તુ ખાવ કે પીઓ તો પણ એક વખત કોગળા કરી જ લેવાના, જેથી કરીને તમારા દાંતમાં ભરાઈ ગયેલ અનાજ કે કોઈ પણ વસ્તુ જે ઝાઝો સમય એમને ટકી રહેતા તે દુર્ગંધ આવે છે. તે ઉપરાંત તેમાં સડો પણ થાય છે. એટલે કોગળા કરવા જ જોઈએ. તો તમે પણ આજથી જ જો કોગળા ન કરતા હોય તો હવેથી કોગળા કરજો. તો ચાલો બાળ મિત્રો, હવે આપણે આગળના પેજ ઉપર જઈએ. ટૂંકમાં જવાબ લખો. પેલું, આરાધ્યાના કેટલા દાંત સડ્યા હતા? તો કે 3 દાંત. તો અહીં લખીશું 3 દાંત. ત્યાર પછી આરાધ્યાને કેવો દુખાવો થતો હતો? તો આરાધ્યાને ખૂબ દુખાવો થતો હતો. ડૉક્ટરે આરાધ્યાને ક્યાં બેસાડ્યો? તો કે લાંબી ખુરશી ઉપર. ડૉક્ટરે શાના વડે તપાસ કરી? તો કે ગોળ અરીસા વડે. ડૉક્ટરે આરાધ્યાને ક્યારે ક્યારે કોગળા કરવા કહ્યું? તો કે કંઈ પણ ખાધા પછી. હવે ત્યાર પછી આપેલા મુદ્દાને લગતા વાક્યો ફકરામાંથી શોધો અને તેના સમય પ્રમાણે લખો. હવે આરાધ્યાને દાંતનો દુખાવો તો કે પહેલા હતો અત્યારે એ નથી, એટલે કે પહેલા હતો અત્યારે નથી. દાંતનો સડો હતો પહેલા, હવે નથી. કોગળા કરતી પહેલા ન હતી, એટલે કે કોગળા કરતી ન હતી. કોગળા કરે છે. ત્યાર પછી દાંત કે બ્રશ તો કે સૂતા પહેલા કરતી ન હતી. સૂતા પહેલા કરતી ન હતી. હવે સૂતા પહેલા દાંતણ કે બ્રશ કરે છે. હવે ત્યાર પછી જેમ આરાધ્યા માટે વાક્યો નોંધ્યા તેમ તમારા વિશે વાક્યો લખો અને વર્ગમાં મોટેથી વાંચો. જેમ કે અત્યારે દાંતનો દુખાવો હોય છે કે નથી, અને હવેથી શું કરશું? તો કે
હવેથી દાંતનો દુખાવો છે કે નથી, કે રહેશે કે નહીં એમ. દાંતનો સડો નથી, દાંત બ્રશ કરશો એટલે રહેશે પણ નહીં. કોગળા નથી કરતા, કરશું. દાંતણ કે બ્રશ સૂતા પહેલા નથી કરતા, હવેથી કરશું. એ તમારે તમારી જાતે જ લખવાનું છે. એટલે અહીં હોમવર્કમાં હવે ત્યાર પછી નીચેનો પેરેગ્રાફ વાંચીએ. વર્ગના બધા બાળકો 3 જૂથમાં વહેંચાઈ જાઓ. પહેલા જૂથને ગઈકાલ, બીજા જૂથને આજ અને ત્રીજા જૂથને આવતીકાલ એમ નામ આપો. તમને અનુકૂળ હોય તો વારના નામ આપી શકાય. નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દ પરથી દરેક જૂથ પોતાના જૂથને અનુરૂપ વાક્ય બનાવી બોલશે. દરેક સાચા વાક્ય માટે 1 પોઈન્ટ. અહીં નમૂનાના શબ્દો આપેલા છે. આવા બીજા શબ્દો તમારા શિક્ષક પાસેથી જાણી રમત આગળ વધારતા રહો. પહેલી વાર 5-5 શબ્દ સાથે રમત રમો, પછી શબ્દની સંખ્યા વધારતા જાઓ. સરખી તક મળ્યા પછી જે જૂથ સૌથી વધુ પોઈન્ટ બતાવે તે વિજેતા. એટલે કે આ રમતમાં શું કરવાનું કે આપણે આગળ શીખી જ ગયા હતા કે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યમાં વાક્ય બનાવવા, કે કઈ રીતે ક્રિયાપદ લાગે, કઈ રીતે છે, હશે કે હતા, શું લાગશે તે રીતે વાક્ય બનાવી અને લખીશું. તો ચાલો બાળ મિત્રો, હવે આપણે આગળના પેજ ઉપર જઈએ. પેજ નંબર 149. સીધી એટલે અહીં ક્રિયાઓ બતાવી છે. પછી ગઈકાલ, આજ અને આવતીકાલ, ભવિષ્યકાળ, ભૂતકાળ અને વર્તમાનકાળ વિશે વાક્ય બનાવીશું, જે આપણે આગળ શીખી ગયા. જેમ કે વાંચવું, તો વાંચવું એટલે એના વાક્ય બનાવ્યા છે, તમે જોઈ શકો છો. સીધીએ વાર્તા વાંચી, સીધી વાર્તા વાંચે છે, સીધી વાર્તા વાંચશે. ત્યાર પછી કૂદવું, અમે 5 પગથિયાં કૂદ્યા, અમે હાથ પકડીને કૂદીએ છીએ. એવી રીતે આપણે રમવું એ શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ. અમે રમત રમ્યા, અમે રમત રમીએ છીએ. ત્યાર પછી અમે રમત રમીશું, અમે રમત રમીશું. ત્યાર પછી જમવું, અમે જમ્યા, અમે શાક રોટલી જમ્યા, અમે શાક રોટલી જમીએ છીએ. અમે શાક રોટલી જમીએ છીએ, અમે શાક રોટલી જમીશું. અમે શાક રોટલી જમીશું. ત્યાર પછી હસવું, તો કે નીરવ ખૂબ હસ્યું, નીરવ ખૂબ હસ્યું, નીરવ ખૂબ હસે છે. નીરવ ખૂબ હસશે. રંગોળી પૂરવી, અમે રંગોળી પૂરી, અમે રંગોળી પૂરી, અમે રંગોળી
પૂરીએ છીએ. અમે રંગોળી પૂરીશું. ત્યાર પછી શાક બનાવવું. મમ્મીએ શાક બનાવ્યું. શાક બનાવ્યું. મમ્મી શાક બનાવે છે. મમ્મી શાક બનાવશે. હવે ત્યાર પછી અહીં લખવું, દોડવું અને કાપવું. આ ઉપરથી આપણે વાક્ય બનાવીશું કે અમે કવિતા લખી. અમે કવિતા લખીએ છીએ. અમે કવિતા લખીશું. તો અહીં આપેલા 10 અહીં બાકીના 3 વાક્ય તમારે તમારી જાતે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે અને અહીં સુધી વ્યવસ્થિત સારા અક્ષરે પૂર્ણ કરવાનું.